અંકલેશ્વર ખાતે દેશભરમાં આવેલી મૂળ યુપીએલ લિમિટેડ તેમજ હાલ સુપરફોર્મ લિમિટેડ કંપનીના વિવિધ એકમો વચ્ચે ફાયર સેફટી કર્મચારીઓની વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં દેશના વિવિધ એકમોમાંથી કુલ 21 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અંકલેશ્વર, ઝઘડિયા, વાપી, દહેજ, હાલોલ કાલોલ, જમ્મુ કાશ્મીર સહિતની ટીમોએ સ્પર્ધા દરમિયાન ફાયર ફાઇટિંગ, રેસ્ક્યુ ઓપરેશન, ગેસ રિસાવ જેવી આકસ્મિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી વાસ્તવિક અભ્યાસ આધારિત પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જેમાં ફાયર કર્મચારીઓની ચુસ્તતા, કાર્યક્ષમતા, ટીમ વર્ક, ઓપરેશનલ તૈયારી તેમજ જોખમ સંચાલન ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર એસબી પાઠક, દિનેશ ગામિત, યુપીએલ કંપનીના મુકેશ રાણા, એમડી રાવલ અને અંકલેશ્વર ડીપીએમસીના પ્રિતેશ પટેલ સહિત કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે અહીંયા ઈઆરટી કોમ્પિટિશનનું જે આયોજન કર્યું છે એમાં 21 ટીમ આવેલી છે। એ ટીમ જમ્મુથી, હલ્દિયાથી, ચંદીગઢથી માંડીને બેંગ્લોર અને અમારી બધી જ સાઇટ, જય રિસર્ચ ફાઉન્ડેશન, યુપીએલની બધી જ સાઇટો, સુપરફોર્મની બધી સાઇટ અને 21 ટીમ આવેલી છે। કોમ્પિટિશન અમે 3 ભાગમાં વહેંચી છે। એક દોડવાની કોમ્પિટિશન હતી, ત્યાર પછી ઇમરજન્સી સિનેરીઓને હેન્ડલ કરશે અને ત્યાર પછી બુદ્ધિમત્તાની ક્વિઝ હેન્ડલ કરશે અને ક્વિઝ પછી આ કોમ્પિટિશન હશે। અમારી દૃષ્ટિએ આ એક ક્ષમતાવર્ધક ઇવેન્ટ છે અને અમારી ટીમ છેલ્લા 18 વર્ષથી આ કરી રહી છે અને આ બધે જ અમારી ટીમ ક્યાંય પણ કોઈ બી ઇમરજન્સી હોય તો રિસ્પોન્સ આપવા માટે સક્ષમ છે અને એ લોકો બધે જ ગવર્મેન્ટ ઓફિસ અથવા પ્રાઇવેટ કંપની બોલાવે ત્યાં જઈ અને સહાયતા પ્રોવાઈડ કરે છે। ईआरटी हमारे लिए बहुत कुछ मायने रखती है, क्योंकि जब सारी दुनिया घर आग से भाग रही होती है तो ईआरटी आग के पास जा रही होती है। ये मोटिवेशन हमें बहुत कुछ सिखाती है। ये ईआरटी के कारण हम अपने घर में भी सुरक्षा लेके आ सकते हैं। जैसे कि हमने ये ट्रेनिंग हो रही है, इससे हमारे घर में जो इमरजेंसी हो सकती है हम उसको टैकल कर सकते हैं। हम यूपीएल का शुक्रगुजार करते हैं कि हमें ईआरटी में मौका दिया, उससे हम और ज़्यादा स्ट्रांग हुए। ठीक है, और मैं अपने वर्मा सर का बहुत ज़्यादा शुक्रगुजार करता हूँ कि जो हमें यहाँ तक लेके आए, जिसने हमारे ऊपर इतनी मेहनत की और इतनी ज़्यादा ट्रेनिंग दी।